કેટલાક કિસ્સાઓ સુંદર કહાની બની જાય છે, સ્ક્રિપ્ટ લખવા માટે મજબૂર કરી જાય છે। બચપનથી લઈને જવાની સુધી કોઈ ઓળખતું ના હોય તેઓ અચાનક ખાસ બની જાય છે। સૌને પ્રેરણા આપતી આ વાત કયા શહેરથી સામે આવી છે, જાણીશું બે દાદીની કહાની સાઇડ કારમાં સવારી। ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ न छोड़ेंगे। शोलेना जय वीरुनी યાદ અપાવતી બે સગી બહેનોની અનોખી દોસ્તી। 86 વર્ષના મંદા બહેન, 83 વર્ષના ઉષા બહેન, બે દાદીની કહાની સાઇડ કારમાં સવારી। સામાન્ય રીતે લગ્ન પછી સંસાર માંડે ત્યારે બહેનો એકબીજાથી વિખૂટી પડતી હોય છે, પરંતુ અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા 86 વર્ષના મંદાબહેન અને 83 વર્ષના ઉષાબહેન છેલ્લા 80 વર્ષથી એકબીજાની સાથે રહે છે। ઉષાબહેન ઘરમાં રસોઈની જવાબદારી સંભાળે છે, જ્યારે મંદાબહેન ઘરકામમાં મદદ કરે છે। આજીવન અપરિણિત રહેલી બંને સગી બહેનો આટલી ઉંમરે સાઇડકાર સ્કૂટરમાં બેસીને રોજ શહેરના રસ્તાઓ ઉપર ફરવા નીકળી પડે છે। ઘર માટે અનાજ લેવાનું હોય કે શાકભાજી, બંને બહેનો સાથે જ હોય છે। ધરણીધર, પાલડી અને વાસણા સહિત અમદાવાદના વિવિધ વિસ્તારના લોકો સાઇડકારવાળા દાદી તરીકે ઓળખે છે। સોશિયલ મીડિયામાં પણ આ બંને દાદીના વિડીયો ખૂબ વાયરલ થતા ગુજરાત ફર્સ્ટની ટીમે સીધો જ સંપર્ક તેમનો સાધ્યો છે। શોલે ફિલ્મની અંદર તમે જય વીરુની જોડી જોઈ હશે, પરંતુ અમદાવાદ શહેરની અંદર જય વીરુ એટલે કે બે બહેનોની જોડી પણ પ્રચલિત છે। તમે પાલડી, વાસણા અને ધરણીધર વિસ્તારમાં નીકળશો તો સાઈડવાળા દાદી તરીકે ઓળખાતા જે છે બે બહેનો મંદાબેન અને ઉષાબેન બંને જે છે એ ખૂબ જ પ્રચલિત છે। 80 વર્ષથી પણ વધારેની ઉંમર છે, પરંતુ બંને બહેનો એક સાથે રહી શકે તે માટે બંને લગ્ન નથી કર્યા, પરંતુ બંને બહેનોનો પ્રેમ જે છે તે અનોખો છે। એ જે જય વીરુની જે દોસ્તી છે તેની યાદ અપાવે છે। આપણે સીધી તેમની સાથે જ વાત કરીશું। બા, સૌથી પહેલા તો વાત કરવી છે કે આપની જે ઉંમર છે 80 વર્ષ, 85 વર્ષની ઉંમર, 86 વર્ષની આપની ઉંમર છે, આપને સૌથી પહેલા જે એક્ટિવા આપણે સાઇડ કાર તમે ચલાવી રહ્યા છો, એ એક્ટિવાનો શોખ ક્યારથી, કેટલા સમયથી તમે આ કાર ચલાવી રહ્યા છો? એક્ટિવાનો શોખ તો ઘણો હતો, પણ પૈસા નહોતા, એક વસ્તુ। અને બીજું, મેં પહેલાં મોપેડ ચલાવતી હતી। મોપેડ પછી મને થયું મોપેડમાં પડીએ તો મને જ વાગતું હતું ને એ બધું ઉપાધિ હતી, એટલે પછી મને તો આપણે સ્કૂટર હોય તો સારું, પણ સ્કૂટર કરતાં એક બેન અપંગ હતા ને, એનું સાઇડ કાર વેચવાનું હતું, એ વખત મેં તો લઈ જ લેવા દઉં મને, એટલે 62 વર્ષની ઉંમરે એને મેં લીધું અને 62 વર્ષે મેં ખરીદ્યું અને 62 વર્ષે શીખી। આપણની બે બહેનોની જે જોડી જય વીરુની જોડી તરીકે ઓળખાવામાં આવે છે, એનું કારણ શું? શા માટે બે ને જય વીરુ? એનું કારણ છે કે હું બહુ બહાર ફરતી હતી ને, એટલે બધી બહેનોની એવી લાગણી, આ તો બહુ મને આ ન હોય ને, હું કહું કે પહેલાં તારી પહેલાં હું જઉં સારું, તું ના જઈશ એમને બહુ, એટલે સ્વાર્થેલી થોડી વિસ્તાર, પણ એક પ્રેમ હતો ને એને છે એ ભલે સંસારી છે, પણ સંસારી કરતાં એને વધારે ત્યાગ છે। અચ્છા, જ્યારે બે આપની પણ વાત કરવામાં આવે, આપે પણ આમની સાથે રહો છો, જીવનની અંદર અનેક મુશ્કેલીઓ આવે છે, ત્યારે કેવો પ્રેમ મળે છે? સારામાં સારો પ્રેમ મળે છે। જ્યારે હું કોરોના આવ્યું ત્યારે એને મારી ચાકરી બહુ સરસ રીતે કરી છે। સામાન્ય રીતે કોઈ પણ દીકરી હોય તેની ઈચ્છા થતી હોય કે લગ્ન થાય, પોતાનો પણ પરિવાર હોય, પણ આપે લગ્ન કરવાનું નહીં વિચારવાનું કારણ? એ બહુ સરસ તમે સવાલ પૂછો કે એક સમય એવો હતો કે પોળમાં રહેતી હતી, ત્યારે બધી છોકરી પરણી જાય તો આપણે એકવાર એ અભરખો થતો હતો કે આપણે એક દિવસ જઈશું, પણ પછીથી પરિસ્થિતિ પરિવારની એવી આર્થિક બરાબર નહોતી, એટલે પછી નક્કી કર્યું કે નહીં પરણું। પછી મારી સાથે આ બેને પણ એવું નક્કી કર્યું કે નહીં પરણું, બસ આપણે ઘરને કામ કરવું, ઘરની જોડે જોતરાઈ જવું, અને ઘર હશે તો ઘર છે મંદિરનો બીજો ખૂણો છે। આપની હવે તો ઉંમર થઈ, તો જીવન અત્યારની ઉંમરે આપણને પસાર કરવું ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ કેવી પડી રહી છે આપણને? કોઈ મુશ્કેલી નહીં, રૂટિંગ એવો બધો સરસ ગોઠવાઈ ગયો છે ને। અત્યારે હાલમાં બી જે તમારી બેનને સાઇડ કારમાં લઈને નીકળી રહ્યા છો, અંજલી 4 રસ્તાથી લઈને પછી ધરણીધર, પાલડી, વાસણા વિસ્તારનો હોય છે, ત્યારે ને ક્યાંક આપણે ડ્રાઇવિંગ વખતે અસંકોચ અનુભવ છે? કોઈ અસંતોષ એને ને મને નહીં, એ મારા બેઠ્યો ને તો શાકવાળા પૂછે તમારે પેલા બહેન ક્યાં ગયા છે, એટલું બધું એ લોકોને થઈ ગયું છે। કોઈ દુકાનમાં જઈ તો એવું કે તમારા બહેન નથી દેખાતા, શેરડી રસવાળો એમ પૂછે કે બા પેલા બહેન કેમ નથી દેખાયા, એટલે એ લોકોને પણ એવું થઈ ગયું છે કે અમે આ બહેનને અમે જોઈ છે, અમને આનંદ થાય છે।
આપ તમારી બેન સાથે જ્યારે સાઈડ કારમાં બેસીને શહેરમાંથી શાકભાજી લેવા માટે કે અન્ય વસ્તુ લેવા માટે જતા હોય છે ત્યારે તમને કેવો અનુભવ થાય છે? ક્યારેક ડર અનુભવે છે? કારણ કે જે પ્રકારે આ એક્ટિવા ચલાવે છે ખરાબ ને સારા બી અનુભવ થતા હોય છે, ત્યારે તમને કેવો અનુભવ થાય છે? મને સારામાં સારા અનુભવો થયેલા છે. એ અનુભવ એવા થયા છે કે જે મને ઓળખતા નથી એને પહેલાં હું સીવણ વર્ગ ચલાવતી હતી. સીવણ વર્ગની જૂની બહેનો પણ વિદ્યાર્થીઓ મને હાથ ઊંચો કરીને બોલાવે છે અને સારામાં સારો અનુભવ મને મળ્યો છે. આપની બેન વિશે? એને તો એવું છે કે એને માટે શબ્દો મારા પાસે ઓછા પડે છે. એ જે અત્યારે મારી હાઇજીન દ્રષ્ટિએ જે કામ કરે છે, હું એ બહારગામ ગઈ પણ સવારના મારી રસોઈ પણ કરીને જાય, એટલે બહુ જ આ બહેનની બધી બહેનો એવી હતી. આ હતા ઉષાબેન અને મંદાબેન, જેઓ નાનપણથી સાથે છે. હાલમાં પણ અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર એક્ટિવામાં સાઇડ કાર લગાવીને ચલાવી રહ્યા છે. જીવનમાં અનેક સારા અને ખરાબ પણ અનુભવ થયા છે, પરંતુ ખરેખર જે શોલે ફિલ્મ છે, જય વીરુની જે જોડી હતી તેવી જોડીનું દ્રષ્ટાંત આ બે બહેનો પૂરું પાડી રહી છે. કેમેરામેન એકદમ મોહન સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.